નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાના મોક્ષી ગામેથી ઘાયલ દીપડો પાંજરે પુરાયો। વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામે છેલ્લા ઘણા દિવસથી એક મહાકાય દીપડાએ દહેશત ફેલાવી રાખી હતી। દીપડો દેખાતા ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ છવાયો હતો। જો કે આખરે આજે વન વિભાગની ટીમે મોક્ષી ગામે પહોંચતા દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો। અહીં નોંધનીય છે કે દીપડો છેલ્લા ઘણા દિવસથી ઘાયલ અવસ્થામાં હોવાથી પાણીના ખાબોચિયામાં પડી રહ્યો હતો। મળતી માહિતી અનુસાર શહેર નજીક આવેલા સાવલી તાલુકામાં આવેલ મોક્ષી ગામે આશરે 10 દિવસ પહેલાં દીપડો દેખાતા જેના કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છવાયો હતો। દીપડો દેખાયો હોવાથી ગ્રામજનો ખેતરોમાં જવા પણ ફફડતા હતા। આ સાથે લોકો રસ્તે નીકળતા પણ ગભરાતા હતા। તેવામાં આજરોજ દીપડો મોક્ષી ગામની સીમમાં ફરી દેખાતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી અને સાથે વન વિભાગને જાણ કરવામાં આવી હતી। મોક્ષી ગામની સીમમાં પાણીના ખાબોચિયામાં બેઠેલા મહાકાય દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે વહેલી સવારથી મથામણ શરૂ કરી હતી। જો કે આખરે કલાકોની ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો। આ સમયે દીપડો ઘાયલ અવસ્થામાં જોવા મળ્યો હતો। દીપડાને કોઈ કારણોસર ઈજા પહોંચી હોવાથી તે પાણીના ખાબોચિયામાં પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું। આખરે દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।